અરે મારું નાડું તૂટી ગયું તું લેંગાનું તે નવું નાડું નાખ્યું. પણ આ નાડું તો હું લાવી હતી ઈ છે. અરે મારે ઓલું જીન્સનું પેન્ટ લીધું ને પ્લાઝો એમાં જ નીકળી ગયું તું મારે નાખવાનું. તમે હું કેમ નાખી દીધું આમાં? હવે નાડા વાળી કઈ નાડ અંતળીએ તાર બાપાએ કરી આવર મનો જ દીધો. બાપ સામે જતો નહીં હોય નતર મજા નહીં આવે. હા ત્યાં ઘરના પૈસા નાડું લાવેલો છું વળી તું એમ કે મારું હતું ને તારું હતું ને એ શું વળી? મેં ફ્રીજ ઉપર મૂક્યું તું. તમે ફ્રીજ ઉપર થી જ લીધું છે મને બધી ખબર છે. ફ્રીજ ઉપર હતું તો આપણા ઘરનું હતું ને કે બાર ગામ થી નું તો આવ્યું ને. હા તો પણ તમારે લઈ આવે ને તમારી હાટું થઈને મારું નાડું હું કામ લઈ લીધું? હવે મારા વાળી થતી મૂકને નાડું નાખી દીધું બીજું લઈ આવજે. હું છે ને પેન્ટ તમને પાછું આપી દઉં છું પણ મારું નાડું લઈ નાડું કાઢતી નહીં મારું માંડ નાખ્યું છે. અડધી કલાક માથાકૂટ કરી ત્યારે નાડું નાખ્યું અને લઈ જવું છે. હા તો પણ બીજું લઈ આવજો ને એટલે તમને ખબર પડે. તને હું કે હાથ દુખે એટલે ન બીજું લેવા જતા તો મારું નાડું તને નડે? હું લઈ આવી હતી ને મારી હાટું એટલે મારા જ પ્લાઝામાં નાડું જાય બસ બીજી કાઈ વાત નહીં. હા તે બીજું લઈ આવીને નાખી દેજે. પ્રેમથી આપો તો બરાબર છે નતર ફાટી જાય પછી નો કેતા કીધું નતું. ફાટી જાય ને હવે તો તારો પ્લાઝો ફાટી જાય. અડજે મારા નાડું લાવો ને પેલા. પણ મારે લાવીને મારું લે ઘઉં કેમ લઈ જાસ? વાહ એક તો ફ્રીજ ઉપર મેં નાડું મૂક્યું ઈ નાડું લઈ આવ્યા પોતાને લેવા જવાનો ટાઈમ નથી અને મારા પ્લાઝામાં નાખવાનું હતું ઈ એના નાઈટ ડ્રેસના ચોયણામાં નાખ્યું એને. તમે જીવ નાડામાં હું જીવ નાખે છે. આ તો લઈ આવજો ને પણ બીજો રહેવા દે. પણ મારો લેંઘો કેમ લઈ જાશો? તારું નાડું છે તારું ના લેંઘો થોડો તારો છે. આ તો કાઈ નહીં નાડું આપી દો લાવો. નાડું નહીં મળે. નાડું મારે જોઈએ છે. કાઈ વાંધો નહીં લઈ આવી બીજું જા માર્કેટમાં બહુ મળે છે. હા તો હું ઈ જ કહું છું હા તો હું તને પૈસા આપી દે. મારે પૈસા ન જોતા મારે મારું નાડું જ જોઈશે. પણ આવું બીજું લઈ આવજે ને. બીજું નહીં મારે આ જ જોઈશે. બે લઈ આવજે બે. બે નથી જોતા મારે આ જ જોઈશે. હું બે ના પૈસા આપી દે. પણ મારે નથી જોતા બે ના પૈસા. આ નાડું નહીં મળે. આ તો હું જોઉં છું કેમ નથી હા તો મળતું. લઈ જજે ખબર પડે. પણ તો અરે તૂટી જાય લે ઘો તૂટી જાય. આ તો વાગ્યું હો. તો વાગે જ ને પણ ખેંચા ખેંચ કરત ખેંચવાની હું જરૂર છે આને? હવે નાડું નહીં હવે તમારો જો આ ચોયણો નો ફાડી નાખું ને તો મને કહેજો. તારો એકે પ્લાઝો નો રહેવા દો. નાયકામાંથી લાવ્યા છો ને હાય. તમે જો હમણાં તમે બધું અરે પણ અરે અરે પણ મુખ અરે પણ ચેરી છે ને નાડાની અરે લેંઘોય લઈને ગઈ મારો. ફાડી નો નાખે તો સારું. માંડ માંડ એક લેંઘો લાવ્યો છું. હા મમ્મી પપ્પાએ તો હદ કરી છે હો હવે. તને ખબર છે પાછું શું કર્યું એણે? શું કર્યું? હમણાં હું બહારથી જ અંદર આવું છું અને તને ખબર છે હા મમ્મી અને પપ્પા નજીવી બાબતમાં ઝઘડો કરતા હતા. કઈ બાબતમાં? આ લેંઘાના નાડાને લઈને. નાણા માટે તો ઝઘડો કરવાનો હોય. ઝઘડો તે લઈને જ આવ્યા છે રોજનો. કંઈક ને કંઈક બાબતે એમનો ઝઘડો હોય છે. તો શું ઘણી વાર તો મને એમ થાય છે કે આ લોકોને છે ને માત્ર એક ટોપિક જોઈએ છે. ગમે તે ટોપિક મળી જાય ને એટલે ઝઘડવાનું ચાલુ કરી દે છે. આ જોતા નહીં તમે? રસોઈમાં પણ ચા બનાવો ને શાક બનાવો. પપ્પાની ચોઈસ અલગ, મમ્મીની ચોઈસ અલગ. એમાં અમારો મરો થાય છે. હું સમજુ છું રિયા તારી વાત. અને હું શું કહું છું ઘણી વાર તો આ લોકો એવી બાબતોને લઈને ઝઘડો કરે છે કે આપણે વિચારીએ ને તો આપણને હસી આવે. અરે આવી જેવી બાબતમાં લઈને તો કોઈ ઝઘડા કરતા હશે નાણાને લઈને. જો રિયા જો આ મને શું થયું પપ્પા પાછું કેમ ગુસ્સામાં છો? આ તારી માં જો ને મગજ ખરાબ કરી દીધું છે. પાછો કયો ઝઘડો કર્યો તમે? અરે એ કઈ ને કઈ બાનું ગોતતી હોય મારી સાથે લડવા માટે. અરે હા થોડી વાર પહેલા હું બહાર હતો ત્યારે તમે લોકો નાણાને લઈને ઝઘડતા હતા. અરે આ કઈ ટોપિક છે ઝઘડવાનો? અરે પણ ઘરમાં નાડું પડ્યું હતું અને મારા લેંઘાનું નાડું તૂટી ગયું. મેં નાખ્યું આમાં નાડું તો હું ખોટું કર્યું. ખોટું તો કાંઈ નથી કર્યું પણ આ મમ્મી કઈ ઓછા નથી. નાની એવી બાબતમાં લઈને આ પપ્પાનો ખાલી વાંક આવે ને એટલે પપ્પાને ઉધડા લઈ લે. મેં તો એને કીધું બધાને બે નાણાના પૈસા આપી દઉં તું બે નવા લઈ આવજે. અને તારે ક્યાં અત્યારે જરૂર છે? મારે લેંઘા તૂટી ગયું છે નાઈટમાં મારે શું પહેરવું?
પણ પપ્પા આ ઝઘડો કર્યા કરતા તમે મમ્મીને શાંતિથી સમજાવતા હોય તો એ સમજે શાંતિથી. એ તને લાગે છે રિયા, આ મારા મમ્મી છે ને એ શાંતિથી સમજે એવા માણસ છે જ નહીં. એને શાંતિની વાત તો મગજમાં ઉતરતી જ નથી. એને કઈ વસ્તુની પડી ન હોય, વસ્તુનું તો બહાનું હોય, એને લડવું હોય મારી સાથે. તો શું? મમ્મી પણ એમનો સ્વભાવ સુધારો નથી લાવતા. હવે સ્વભાવ ને પ્રકૃતિ છે ને, માણસ આવે ત્યારે લઈને આવે, જાય ત્યારે સાથે જાય, એમાં કઈ સુધારો ન હોય. પણ સાચું કહું ને પપ્પા, તો આ તમારા રોજ રોજના ઝઘડાને લઈને છે ને અમે બંને ભાઈઓ શું, આ હું, રિયા, અશોક અને હા સ્વીટીબેન. સ્વીટી વહુ, આ બધા કંટાળી ગયા છે. પણ તને તો ખબર છે ને, મારો કઈ વાક ન હોય તો મારી સાથે માથાકૂટ કરે, હું શું કરું? પણ તમારે છે ને નમતું ઝૂકી જવાનું હોય, મૂકી દેવાની હોય લપ બધી. એ એની સાથે નમતું લઈએ ને તો એ માથા ઉપર ચડીને બેહે એવી છે. અરે હોય ને ચાલ્યા કરે પપ્પા. હવે આવી નાની નાની બાબતને લઈને ઝઘડા કરશો ને તો મારે લોકોને નોખા થવાનો વારો આવશે, અને અમે એ જ નિર્ણય લીધો છે હવે તો. અરે પણ એ બાબતમાં કઈ નોખું થોડું થઈ જવાય. પણ પપ્પા તમારા ઝઘડાને લઈને અમારી ઉપર શું અસર થાય છે એનો તમે વિચાર કર્યો જ? પણ એને આપણે બેસાડીને તમે બધા સમજાવો કે ભાઈ પપ્પા સાથે માથાકૂટ નહીં કર. એમને નથી સમજતા તો તમે તો સમજો. અરે પણ મેં તો ઘણી વાર નમતું લીધું, મેં જેટલું નમતું લીધું ને એ ઉપર ચડી ગઈ. અને તમે શું વિચારો છો? આ તમે શું માનો છો કે અમે મમ્મીને સમજાવવાની કોશિશ નહીં કરી હોય? આ મમ્મીને ગમે એટલા સમજાવીએ ને તો પણ એ સમજવાનું નામ નથી લેતા. પણ તમે અલગ જવાનું નહીં વિચાર. ના પપ્પા, જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો અમારે અલગ થવું જ પડશે. આ તમને ખબર છે કે તમે આ ઘરમાં ઝઘડા કરો છો ને તો બહાર આપણી વાતો કરે છે બધા. આ આડોશ પાડોશમાં ક્યાંય સારા સંબંધ નથી રહેવા દીધા. પણ જો તમે મને કહેતા હોય ને તો હું થોડું નમતું મૂકીશ. તમે એને સમજાવો, એ પણ નમતું મૂકે. અમે તેમને સમજાવીશું, પણ પ્લીઝ પપ્પા હવે તમે પણ સમજવાની કોશિશ કરજો. એકની એક વાત લઈને તમે પકડીને બેસી રહો ને એ પણ અમને નથી ગમતું. હા પણ હવે હું લડાઈ નહીં કરું, પણ તમે એને કહેજો લડાઈ ના કરે. એ લડાઈ કરે તો પછી હું શું કરું? અને હા પપ્પા, જો 100 વાતની એક વાત ચોખવટ પાડી દઉં છું તમને કે જો હવે આવા નવા ઝઘડા થતા રહ્યા ને તો અમે લોકો અલગ થઈ જશું, અને એક ભાઈની સાથે પપ્પા રહેશે ને એક ભાઈની સાથે મમ્મી રહેશે. અરે એવું કઈ થોડું હોય, એવું ના કરે. મારે નથી કરવું, પણ આ સમય અને સંજોગ બધું આવું કરાવે છે તો હું શું કરું? આ ઝઘડા બંધ કરો ને. અમારે પણ હળી મળીને જ રહેવું છે, શાંતિથી જ રહેવું છે. પણ આ ઘરમાં શાંતિ તો ખાલી નામની રહી છે. ઠીક છે, હું કોશિશ કરીશ. કદાચ એ માથાકૂટ કરશે તો નમતું મૂકીશ. તમારા ઝઘડાના લીધે અમે હરીફરી પણ નથી શકતા, અમે એકબીજાને પર્સનલ સમય પણ નથી આપી શકતા પપ્પા. પણ તમે એને સમજાવો ને કે પપ્પાએ કીધું છે હું નમતું મૂકીશ, તમે પણ નમતું મૂકો, એવું કહેજો ને એને. સારું, કંઈક કરવું પડશે હવે. હવે હું છે ને બજારમાંથી નાડું લઈ આવું અને એનું નાડું એને પાછું આપી દઉં, એટલે નાડાની મગજમાંથી તો જાય. સારું, હવે લઈ આવો, જાઓ. બીજું શું? એને કહેજો તમારું નાડું તમને આપી દીધું એટલે એને નમતું મૂક્યું કે નહીં, હવે તમારે નમતું મૂકવું જોઈએ. હા, હવે વાત કરશું અમે મમ્મી સાથે. બીજું શું? હું છે ને હાથમાં કોઈ લેવાનું હોય નહીં ને આ ઝઘડા એ જ તો વાંધો છે. આ કોઈક એવી બાબત હોય ને ઝઘડો કરતા હોય ને તો આપણે વ્યાજબી પણ ગણીએ, પણ યાર નાની નાની બાબતે આ ચા છે, નાડું છે, આ ઠંડુ ગરમ પાણી છે, આવી નાની નાની બાબતમાં ઝઘડા કરો છો તમે. અને પપ્પા કોઈ કહીએ ને તો પણ હસવું આવે. તો હું કઈ નહીં, હું છે ને નમતું મૂકવાનું છે ને, હું એકના બદલે 2 નાડા લઈ દઉં છું. પછી તમારું નમતું કંઈક કહેવાય ને. હા, હવે હા, લઈ તો આવજો. હું જાઉં છું. સારું. હા, પડોશમાં લોકો જ્યારે પૂછે છે ને કે આ તમારા મમ્મી પપ્પા ઝઘડો કેમ કરતા હતા સવારમાં, તો શું કહેવાનું? હા, મારા મમ્મી અને પપ્પા નાડાને લઈને ઝઘડો કરતા હતા. નાડાને લઈને? અરે ખરા છે આ લોકો પણ. નાના છોકરા જેવા છે. અરે નાના છોકરા પણ સારા કહેવાય આના કરતા તો. હવે તો આજકાલના છોકરાઓ સમજ્યું હોય છે. શું કહેવું? સાચી વાત. હે રામ.
સ્વીટી, બોલો ને મમ્મી. આ તારા સસરા એવું કહેતા હતા કે તમે લોકો જુદા રહેવા માટે જવાના છો. શું આ વાત સાચી છે? હા, 110% આ વાત સાચી છે. પણ કેમ બેટા, તમારા લોકોને શું કામ જુદું થવું છે? કઈ વાંધો છે આ ઘરમાં? હા, જે વાંધો હોય ને એ મને કે આપણે જુદા નથી થવાનું. વાહ મમ્મી, હવે તમે મને પૂછો છો શું વાંધો છે એમ. આટલા દિવસથી આ ઘરમાં શું ચાલે છે તમને કઈ ખબર જ નથી? તું શેની વિશે વાત કરે છે? મને કઈ સમજ નથી પડતી. એ તમારી ને પપ્પા વિશે. મમ્મી, કઈક હદ હોય. અમે માણસ છીએ, આખો દિવસ કામ કરી કરીને અમે થાકીએ. તમારે બંને માણસ છે તો બસ અમને ઓર્ડર જ દેવા છે, આ કરી દો, પેલું કરી દો. અને કરીએ તે ભાઈ, તમે મારા માવતર છો, અમને ના નથી કે નો કરીએ, પણ બધું કામ અલગ અલગ. એક કે આ ચા બનાવો, એક કે આ ચા બનાવો. તમે મારી જગ્યાએ હોય તો સહન કરી શકો? પણ બેટા, આવું તો ઘર હોય ત્યાં ચાલ્યા જ કરતું હોય. એ વાતને આટલી બધી મન પર ન લેવાની હોય. અને એ વાતને મન પર લઈને કઈ જુદું થોડું થઈ જવાય. આ કેવી વાત કરે છે? ઘર હોય ને ત્યાં ચાલતું હોય, પણ બધા ઘરમાં આવું ન ચાલે. મેં જોયું છે, મારી ઘણી ફ્રેન્ડ્સ છે બરાબર, જેના ઘરમાં બધા ડખા હોય, પણ આવા તો નથી જ કે આ બનાવો ને ઓલું કરો, ઓલા કે આ નથી કપડાં ધોવા ને આ નથી ધોવો ને. અરે, જે દિવસે હું લગ્ન કરીને આ ઘરમાં આવી ને, મને એવું લાગ્યું મારી આઝાદીનો છેલ્લામાં છેલ્લો દિવસ ઈ હતો. બસ બેટા, એટલે તને એવું લાગે છે કે આ ઘરમાં તને સ્વતંત્રતા નથી મળતી, તારી આઝાદી છીનવાઈ છે? એવું નથી મમ્મી. સ્વતંત્રતા ઈ રીતની સ્વતંત્રતા નહીં. અરે, તમારા પપ્પામાંથી ઊંચી આવું તો મારા ઘરવાળાને ટાઈમ આપું ને. તમે જોયું લગ્ન પછી અમે કઈ બહાર ગયા? તમે જોયું કોઈ દિવસ? તમે મોલમાં જઈ આવો, તમારી ફ્રેન્ડ્સ સાથે જઈ આવો, શાકભાજી લેવી હોય તો ત્યાં ફરી આવો, પાણીપુરી ખાઈ આવો, બધું કરો. અમે કોઈ દિવસ ગયા કઈ જગ્યાએ? બેટા, તું ખોટું વિચારે છે. તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. આ જુદા થવાની વાતને છે ને માંડી વાળ. તમારે લોકોને ક્યાંય નથી જવાનું, બસ. અને આ ઘરમાં હું તને જેમ કહું ને એમ જ તારે કરવાનું છે. તારા સસરા કે ને એમ તારે કઈ જ નથી કરવાનું. હજી એમ કયો છો તમે? મમ્મી, તમે એમ કેમ નથી કહેતા કે અમે બંને તમારા માવતર છીએ, અમે બંને તમારા વડીલો છીએ, અમે બંને જેમ કહીએ એમ તમારે કરવાનું? કેમ એવું કેમ? તારું મારું શું કામ રાખો છો? પતિ પત્ની જ છો ને બંને? હા બેટા, છીએ તો પતિ પત્ની, પણ એમ છતાંય હું કહું એમ જ કરવાનું આ ઘરમાં. એ કેમ નહીં થાય. તો હવે આ મારો નિર્ણય છે ને ઈ ચોખ્ખો ને ફાઇનલ છે. અમે લોકો અહીંયા નથી રહેવાના, ઈ નથી રહેવાના. હવે હું જોઉં છું કોણ કામ કરે. કોઈક નોકર હશે ને, નોકર ઈ આવશે ને તો એ 2 દિવસમાં એમ કહી દે મમ્મી કે બસ હો માલકીન તમારથી થાકી ગયા, નહીં થાય મારીથી. એટલે હવે તમે કરો તમારી રીતે, જે કરવું હોય નિર્ણય લ્યો. બાકી હું જઈશ આ ઘરમાંથી. તમારો દીકરો નહીં આવે ને તોય જઈશ. આ મારી વાત તો સાંભળ પણ બેટા.